સમગ્ર દેશમાં એક આનંદ અને ઉત્સાહનું એક ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું છે। ખૂબ લાંબી લડત બાદ આપણા રામલલ્લા જ્યાં એમનો જન્મ થયો છે ત્યાં જ એમનું સ્થાપન થવા જઈ રહ્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અગાધ પ્રયત્નોથી ખૂબ સુંદર મજાનો નો કાર્યક્રમ 22 તારીખ આગામી પ્રસ્થાપિત થવાનો છે। એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં એક કાર્યક્રમોની હારમાળા સર્જાણી છે। એ અંતર્ગત એમના ચરણ પાદુકા પણ ભારત ભ્રમણમાં નીકળ્યા છે, જે અહીંથી દ્વારકા જવાના છે। તો અહીં ટૂંકું રોકાણ અહીં રાજકોટ ખાતે કર્યું છે, મારા ઘરે પધાર્યા છે। રામલલ્લા ખુદ પધાર્યા હોય એટલો આનંદ અને ઉત્સાહ આજે મારા અને મારા પરિવાર ઉપર છવાયેલો છે। રાજકોટની ધર્મપ્રેમી જનતા, હિન્દુ સનાતન ધર્મની જનતા અહીંયા એમના દર્શનનો પણ અનેરો લાભ લઈ રહ્યા છે।